પ્રમાણ વગર કોઈ માતાને બેહાડવાની નહીં. એને પૂજાવું હોય તો આપણને ડોશીના રૂપે મળવી જોઈએ. એને પૂજાવું હોય તો સપનામાં આવી જોઈએ. આપણે દીકરા ક્યાંય આપણને આપની પર નજર રહેમ નજર કંઈક નાખો ને તારે માન દીવો હાલવો જોઈએ. લોકોએ શું કર્યું? મેલડી નડસ બેહાડીને પૂજ્યો, શિકોતર નડસ બેહાડીને પૂજ્યો, પૂર્વજ નડસ બેહાડીને પૂજ્યો, ગોગો નડસ બેહાડીને પૂજ્યો, ઘરના નડસ બેહાડીને પૂજ્યો, બારના નડસ બેહાડીને પૂજ્યો. બધું પૂજ 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 કર. નિવેજ 12 મહિને હાલ કર. કોઈ ઠેકાણો પડતો નથી. આજથી લોકો વર્ષોથી દીવા લઈને બેઠ્યા, એકય દીવો પ્રમાણ હાલતો નથી. તો કઈક ભૂલા પડ્યા હોય એવું લાગે છે ને. માણસ ભૂલો પડ્યો. તમારા ઘરની અંદર તમારી માં બેઠી હોય ને તમારે કંઈક જોવડાવવા જવું પડે ને તો એટલું યાદ રાખજો કે તમે કંઈક માના અપરાધ કર્યા છે, માના ગુના કર્યા છે, ભૂલ કરી છે, એટલે માં રાજી થતી નથી. પછી શું થાય? ત્યાં દાણા જોવડાવવાના, અહીંયા મૂળા બંધાવાના, પેલા મંદિરે જવાનું, ભુવાઓને ઘરે લાવવાના, પેલું કરાવવાનું. જો તમારી અંદર સમજણ હશે, જ્ઞાન હશે, કોઈ દિવસ તમને દુઃખ નહીં પડે. યાદ રાખજો, જીવનની અંદર મોટું દુઃખ પડવાનું કારણ હોય ને તો તમારામાં જ્ઞાન નથી ને તમે દુઃખી થયા છો ને, એટલે તમે દુઃખી થયા છો. લોકોને એવું હતું કે માતાજી પાસે જઈએ ને માતાજી આપણને આપણા દેવ દુઃખનું સમાધાન બતાવી દે ને એટલે આપણે ન્યાલ થઈ જઈશું. એવું તો બધા ન્યાલ ના થાય. એના માટે ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડે, રાજી કરવા પડે, માના ઉપવાસ કરવા પડે, સુખડીના શ્રીફળ ધરાવવું પડે, ગામડે જવું પડે, માને ચોખા